યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને તેમજ વિવિધ મંદિરોના દર્શને ફિલ્મી અભિનેત્રી રવીના ટંડન તેમની પુત્રી સાથે પહોંચ્યા। ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પુત્રી સાથે દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા છે। અભિનેત્રી રવીના ટંડન તેમની પુત્રી સાથે આજે યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા કે જ્યાં તેમને 12 જ્યોતિર્લિંગ પૈકીના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરી અને રવીના ટંડને તેમની પુત્રીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। અભિનેત્રી રવીના ટંડન તેમની પુત્રી સાથે આજે યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા કે જ્યાં તેમણે 12 જ્યોતિર્લિંગ પૈકીના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરી અને રવીના ટંડનને તેમની પુત્રીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। સાથે જ રૂક્ષ્મણી મંદિરે પણ દર્શન કર્યા હતા અને જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને પાદુકા પૂજન કર્યું હતું। દ્વારકા એકવાર આવીને વારંવાર આવવાનું મન થાય તેમજ દ્વારકાના પ્રશાસનના પણ मीडिया समक्ष वखाण કર્યા હતા। बहुत अच्छा लगा है यहाँ द्वारकाधीश आते हुए और नागेश्वर भी गए हम और आज मेरा और मेरी बेटी के नागेश्वर में तो 12 ज्योतिर्लिंग पूरे हुए, तो आज बहुत ही धन्य दिन है हमारे लिए। और फिर उससे ज़्यादा बेहतर क्या कि हम रुक्मिणी देवी जी के भी दर्शन कराए। अब माता रानी के दर्शन के बाद हम यहाँ पे आए हैं द्वारकाधीश दर्शन करने। बहुत ही साफ सुथरा और बढ़िया ऑर्गेनाइजेशन है यहाँ पे जो मैं देख रही हूँ, तो बहुत ही दिल एकदम आनंदित हो गया है। प्रसन्नता एक जैसे दिल में बैठ जाती है कि एक बार नहीं लेकिन बार बार आने का मन करता है।